કરું છું એ મને મદદ કરાવે છે, સેવડો બનાવડાવે છે નહીં, મદદ કરાવે છે અને હું મોટું જોઈ જઈએ. નવીન નથી આ હે ને ઘણી જૂની હાથ. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. આજ છે ને 10 વાગે એવા સ્ટાર્ટ કર્યો, કેમ કે બધું હરખું ઘરમાં બધું વ્યવસ્થિત રીતે કરવાનું બાકી હતું અને અમે આવડા બે આજ તો મિતને નિશાળે ટ્યુશને જવાનું નહોતું. કામ ટ્યુશને નહોતું જવાનું ને, અને આ છે ને હાડી પહેરીને એ મિત નહોતો એ પહેલાંને લીધેલ હતી, કેટલાય સમય પછી પાછી કાઢી પહેરવા એવી રીતે આ હાડીને. અને હું છે ને અમારે જો કામે ત્યાં આવી ગયું પછી વાત કરું. કામે રાબિયાની આવી ગયા છે, કામ જવો ચાલુ થઈ ગયું છે. જેવું ગુડ મોર્નિંગ. અહીંયા તો ફાકી ખાય છે એટલે તો મોઢું ખાવું ભીડાઈ ગયેલું છે એટલે બોલશે નહીં. તો હું પાછી ઓલી રૂમમાં જાઉં છું. જો ઘડિયાળ તોડી નાખી, જો મેં તે ઘડિયાળ તોડી નાખી, તોડીને. હા, અને હું છે ને વિડીયો જોતી હતી, પ્રીતિ અને વિક્રમભાઈના વિડીયો છે ને, તો એને બેનને વિદાયનો વિડીયો જોતી હતી. ને તો મને પણ રોવાઈ ગયું હારો હાર. ખબર નહીં શું મને આહુડા જ બંધ ન થાય કોઈ રીતે, એવી રીતે. અને રાબિયા મને કે ભાભી તમે પણ રોવા મળ્યા વિડીયો જોતા. મેં કીધું હા, મને તે વિડીયો જોતા મેં કીધું રોવાઈ ગયું. અત્યારે તે કોને ખબર હજી વાત કરવું ને, તો એ વિદાયનો વિડીયો હતો, મસ્ત વિડીયો હતો. તો એનો બેનના લગ્નનો વિડીયો હતો વિદાયનો. તો એ જોતા મને પણ રોવા આવી ગયું. અને હા, અમારો સગાઈનો આલ્બમનો વિડીયો મેં મૂક્યો છે. સગાઈનો આલ્બમનો વિડીયો મૂક્યો છે, તો એ તમને ગમે તો એમાં લાઈક કોમેન્ટ કરી દેજો. અને તો એમાં કોમેન્ટ કરી દેજો તમે કે આમાં લગ્નના આલ્બમનો વિડીયો બનાવો એવી રીતે. તો સારું, હાલો હું જાઉં છું કામ કરવા. નકર હમણાં પાછા બોલાવશું કે હાલ અહીંયા કામ કરવા, વિડીયા બનાવવામાં ટાઈમ કાઢાશો. તો હું જાઉં છું ને કામ કરવા. લાલા ભગવાનને જો બિસ્કીટ, ચા અને ગાંઠિયા આપીને જમવા નાસ્તો કરે છે લાલા ભગવાન. મીઠાતું ટેટી, તો ટેટી લઈ આવી પડી હતી ને, અહીંયા રાખ, હું એક ખાધી શીર ખાવ. મને તો એકાદી આપ. આ તો લઈને આવી ગયો, ભાઈને ખાવી ભાઈને દે. ભાઈ જો ત્યાં, હા અમે ટેટી ખાવું ને તે આપી છે. તેદુની પડી હતી મોટીમાં આપી છે ને એ છે. ભાભી આ જે ને ઘણા દી હાડી પહેરેલી, નવીન હાડી તો વાહ ઘડીએ મોઢું જ જોઈ જાય. હાડી નવીન નથી આ હે ને ઘણી જૂની, 7 વર્ષ પહેલા ને જૂની છે. તો હાથમાં આવી ને તો મેં કીધું સારું હાલ આ પહેરી લઉં. એટલે ને હું જોઉં આ બુટી રેવું છું. આમાંથી હરખું નાથી હરખું બતાય કે નથી બતાતું? હા, સરખું બતાય ભાભી, તો સારું લે, મસ્ત દેખાય. હું જો અહીંયા બેઠી આ વખતે મેં તો રાબિયાને કહું એ બાજુથી સીન લે, એટલે રાબિયા એ બાજુથી પકડાયું રાબિયાને. જો એવું છું. મિત ને રુદ્ર તો બે વેજેલા છે નિશાળે, ઓલા ટ્યુશનમાં. અને જો હું હે ને કાલ મેં પરમ દિવસ આ તલ શેકા થતા અહીંથી વટું ખાતી જાઉં, અહીંથી વટું ખાતી જાઉં છું. અને મારે જવું ટબ ડોલ કપડાની ભરેલી છે તો એ હું ઉકાવી દઉં, બરોબર. ત્રણેય દોરી ભરાઈ ગઈ, પહેલી, બીજી, ત્રીજી ને એક વા જરી રીતે 4.5 દોરી ભરી દીધી છે, કપડાની ફૂંકવી દીધી છે. અને હું હવે કામે બેસી જાઉં. અમારે જો હજી ઝંડો ઉતાર્યો નથી, અને કહું છું છોકરાઓને તો ઉતાર્યો નથી લાગતો, ઉતારવાનું કેવું પડે. જે દૂનો ચડાવ્યો તે દૂનો ઝંડો દિયાતમાં સુધી ન રખાય, પણ હવે તે દૂનો ઉતાર્યો જ નથી આ છોકરાએ. ઉતારી દેવો પડે દિયા હાથ મેની ને ત્યાં. હવે કેવું પડશે મને અત્યારે યાદ આવ્યું, કેદું કેવું થાય, ઝંડો ઉતારી દેવો પડે.
ઉતાર્યો નથી હજી. મારે જવો સેવડો બનાવવાનો છે. અત્યારે વાગ્યા કેટલા, રાત પડી ગઈ, જવો અંધારું થઈ ગયેલું છે. તો હું અત્યારે કામેથી ઊભી થઈશું. હજી તો આમ કારીગર તો હજી તો કઈ ખા કોના કરે. તારું સોખું કરાશો, બીજું હું? તારું ગોબર વેડો કરેલો તું સોખું કરો. લે જો આ એનો ગોબર વેડો કરેલો સોખું કરે છે. અત્યારે બધું ભેગું કરી દીધેલું, આમથી ટહેડ્યું ભેગું કર્યું બધું. તો પહેલેથી મેં એને કીધું તું કે તું ભરતી જાજે, એવી રીતે મૂકતું જવાય. અમુક હોય આવતી હોય વસ્તુ, મૂકતી જવાય એવી રીતે. એમ હું કઉ છું. મારે જવું છે સેવડો બનાવવા. હજી શાકના કઈ ઠેકાણા નથી. દણીએ ઘંટી લેવા આવું બોલાય છે. ઘંટીએ દહીણું લેવા જવાનું છે. બોલી તો ગઈ જ તેઓ. કામેથી ઊભી થઈને છોકરાઓ કે સેવડો ખાવો. મારે હજી જો વાસણ એમ પડ્યા, હજી દહીણું લેવા જવાનું છે. કામ હું ક્યારે નવરી થાવ, 10 વાગે નવરી થાવ કામેથી. માથી ઊભી થઈને આ કામ કરું એટલે 10 વાગે નવરી થઈ. ક્યારેક રોવું આવી જાય. અને એ રાંધતા હોય ને તો ના કાંઈ હું આરામ તો ન કરતી હોઉં, પણ હવે કાંઈ વાંધો નહીં. એ પછી જો રસોડામાં લાવશે એટલે પાછા માંદા પડી જાય, એવી રીતે થાય. મારા હાવનું હાજા હોય એટલે રસોડામાં લાવે એટલે પાછા આવે ન હોય. હું શું કહેવાય કામ કરવા માંડું બધે. સેવડો કરવો છે. જુઓ પથારો કરીને બેઠીશું. સેવડો લોટનો ડબ્બો અને શાકનું બધું હારે એકારે જુઓ. હેઠો આ વખતે તો લઈને બેસી ગયું છું. જુઓ હમણાં પથારો કર્યો છે કરવા. સેવડો બનાવી નાખું હે. મમરા કરવા માટે મોટું જબર તપેલું ચડાવી દીધું. નકર આ બકડિયું રાખવાનું હતું તો એટલે બકડિયામાં તો કાંઈ પાર ન પડે. 2 મમરાની થેલી છે ને તો જુઓ, એક આખીને એક અડધી. તો એક હારે બધું થઈ જાય ને એટલે પહેલાં આમાં કરી નાખશું ને પછી બધું ઓલામાં કરશું ને બકડિયામાં. તો એક હારે એમાં ભેળવા કરશું. અમારા જો સેવડામાં મમરાઈ થઈ ગયા, મમરી કરી નાખી અને બટેટાની પતરી. હજી પૌવા બાકી છે. જો બેઠા બેઠા તળે ને હું રોટલી કરું છું. એ મને મદદ કરાવે છે, સેવડો બનાવડાવે છે નહીં, મદદ કરાવે છે. અને હું રોટલા કરું. મને કે તું રોટલા કરી નાખ, હું સેવડો બનાવી નાખું. તો મેં કીધું સારું, આમ અંધારું આવશે. મોઢામાં બોલાય એમ નથી, ફાંકી ભરેલી છે. બોલાય એમ નથી, ફાંકી ભરેલી છે. જો સેવડો થઈ ગયો તપેલું ભરીને તૈયાર. થોડું મોટું તપેલું છે ભરીને તૈયાર. ઓલી ડીશ આપો લાલાનું હાટું કાઢી લો, લાલા ભગવાન હાટું. ખવાળો કરે. હા ઓલી ડીશ લાવો, પેલા લાલા ભગવાન હાટું કાઢી લો, પછી શાખી લો. એટલું નાખ્યું એ તો પેલા ઓલું કરવું પડે. આમ ભરીને લાલા ભગવાન હાટું સેવડો કાઢી લીધો, પછી ખાઈ લે મીત. હવે હું શાખું સેવડો કેવો બન્યો એ. હા બેઠું કઈ નાખવું નહીં પડે. તો જમવા બેસી ગયા છે. મિત વાં બેઠો, રુદ્રાય તો ખાઈ લીધું, જમી લીધું. લાલા ભગવાને જમી લીધું. આ જો અહીંયા બેઠા છે, એનું જમવાનું બકડિયામાં બેઠા, જમવાનું બકડિયામાં ખાય છે. બતાવું હે બતાવું નથી બતાવી. નામ તો દઈ દીધું પણ બતાવતી નથી. અને હું ખાઈ લઉં હવે. કામી જો અમારા મિત્ર લાલા ભગવાનનો સેવડો ખાઈ છે. પાવડરની થેલી કેટલાને લઈ આવ્યા, પાવડર લઈ આવ્યા છે. સેવડો અમારો બનીને જો એક મુકાઈ ગયો, જો અહીંયા રહ્યો હે ને.